ચાલો દોસ્તો, તો ધોરણ 9 અને એની વાર્ષિક પરીક્ષા માટેના વિકલ્પોને આપણે સોલ્વ કરીશું. ખૂબ જ મોસ્ટ આઈએમપી વિકલ્પો છે, ધ્યાન રાખજો. તો તમારો પહેલો વિકલ્પ છે બેટા કે 4 ઓછા વર્ગમૂળમાં 5 નો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. 4 ઓછા વર્ગમૂળમાં 5, જ્યારે પણ તમને સમયકારક અવયવ પૂછવામાં આવે ત્યારે ધન હોય તો ઋણ. અહીંયા 4 માઇનસ વર્ગમૂળમાં 5 છે, તો તમારે શું કરવાનું છે? અહીંયા પ્લસ કરી દેવાનું. તો 4 પ્લસ વર્ગમૂળમાં 5 એ એનો સમયકારક અવયવ થશે. ઓકે. બીજો વિકલ્પ છે, એમાં થોડું ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા આવી રીતની રકમ છે. અહીંયા ઘનમૂળ છે 54/250. એ ખાલી જગ્યા સંખ્યા છે. ઘનમૂળમાં 54/250 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો સમય છે, અસમય છે, પૂર્ણાંક છે કે પ્રાકૃતિક છે? તો દોસ્તો ડાયરેક્ટ નહીં ખ્યાલ આવે. સૌ પહેલા આપણે જોવું પડશે આનું સાદું રૂપ. તો જુઓ બેટા, સાદું રૂપ આપણે સમજીએ તો 54 એટલે આપણે જાણીએ છીએ કે 27 દુ 54 થશે. 27 દુ 54 અને નીચે 125 દુ 250 એટલે બે ઉડી જશે. એટલે ઘનમૂળની અંદર 27/125 થશે. હવે 27 અને 125 એનું ઘનમૂળ નીકળે. 27 નું ઘનમૂળ 3 થાય, 125 નું ઘનમૂળ 5 થાય. તો 3/5 મતલબ ઘનમૂળ નીકળે છે. તો આ સંખ્યા જે છે સમય સંખ્યા થશે, કારણ કે એનું ઘનમૂળ નીકળે છે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા આપણે જોઈએ. બહુ મસ્ત ખાલી જગ્યા છે કે વર્ગમૂળમાં 5 + 3 આખાનો સ્ક્વેર બરાબર a + b √5 હોય તો અહીંયા a અને b ની કિંમત આપણે શોધવાની. તો બેટા આની અંદર વર્ગમૂળમાં 5 + 3 એનો વર્ગ. હવે આનું પહેલા વિસ્તરણ કરી દઈએ આપણે. તો આનું વિસ્તરણ તમે જાણો છો, કૌંસનો વર્ગ વત્તા 2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. દ્વિપદીના વર્ગનું વિસ્તરણ આ રીતે થાય. અહીંયા આપણે વર્ગમૂળમાં 5 મૂકીશું. વર્ગમૂળમાં 5, 3 અને 3. વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 થાય. કોઈ પણ સંખ્યા જ્યારે વર્ગમૂળની અંદર હોય ને એનું સ્ક્વેર કરવામાં આવે ત્યારે વર્ગમૂળની નિશાની દૂર થઈ જાય. પ્લસ આનો ગુણાકાર કરીશું. એમાં ધ્યાન રાખવાનું 2 નો અને 3 નો થાય. વર્ગમૂળ વાળી સંખ્યાનો વર્ગમૂળ વગરની સંખ્યા જોડે ગુણાકાર કદાપી ન થાય. તો 2 તરી 6 વર્ગમૂળમાં 5 પ્લસ 3 નો સ્ક્વેર થશે 9. 9 અને 6 15 થશે. 15 + 6 વર્ગમૂળમાં 5. હવે અહીંયા આપણને શું કીધું છે જુઓ, a + b વર્ગમૂળમાં 5. તો અહીંયા a ની કિંમત જે છે એ 15 થશે અને b વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળમાં 5 ની આગળ b એટલે 6. તો a ની કિંમત 15 અને b ની કિંમત 6 થશે. હવે એ જવાબ અહીંયા આપણે જોઈએ. 9 × 5 = 14 થાય. સોરી, ભૂલ થઈ ગઈ. અહીંયા 14 આવશે. 9 × 5 = 14. એટલે a ની કિંમત 14 થશે અને b ની કિંમત થશે 6. તો a ની કિંમત 14 અને b ની કિંમત 6 એટલે જવાબ તમારો આવશે a. બરોબર. ત્યાર પછી આગળ જઈએ આપણે. ચોથા નંબરની ખાલી જગ્યા કે ખાલી જગ્યા એ અસમય સંખ્યા છે. 4 ઓપ્શન તમને આપેલા છે. 0.15, 0.15 અને 16 ઉપર પુનરાવર્તન, 6 નું પુનરાવર્તન થાય છે. અહીંયા 16 નું પુનરાવર્તન થાય છે અને અહીંયા ચાલુ રહે છે. તો ખાલી જગ્યા સંખ્યા એ અસમય સંખ્યા છે. તો જે અનંત આવૃત હોય, બરોબર, સતત ચાલુ રહેતું હોય, તો એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ. એટલે એનો જવાબ જે છે તમારો આવશે. ત્યાર પછી 1/27 બરાબર ખાલી જગ્યા. હવે જો 1/27 નો મતલબ થાય 1/3 ની 3 ઘાત. હવે ક્યાંય પહેલા જોઈ લેવાનું, 4 ઓપ્શનમાં ક્યાંય છે 1/3 ની 3 ઘાત નથી.
તો આ 3 ઘાતને ઋણ કરવા માટે આપણે ઉપર લઈ જઈએ તો આ રીતે પણ લખાય 3 ની -3 ઘાત. હવે જોઈ લેવાનું ક્યાંય છે તો આ રહ્યો જવાબ સી, 3 ની -3 ઘાત થશે. 1/7 વત્તા વર્ગમૂળમાં 5 ના છેદનો સમયકારક અવયવ. બેટા જ્યારે પણ તમને સમયકારક અવયવ પૂછવામાં આવે ત્યારે છેદ જોવાનો, પ્લસ હોય તો માઇનસ ને માઇનસ હોય તો પ્લસ કરી દેવાના. અહીંયા 7 વત્તા વર્ગમૂળમાં 5 છે તો એનો સમયકારક અવયવ થાય 7 ઓછા વર્ગમૂળમાં 5. બરોબર. ત્યાર પછી 7મી ખાલી જગ્યા 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3 નું પરિણામ ખાલી જગ્યા થાય. આપણે જોઈએ 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3. હવે અહીંયા તમે જોશો તો 3 પંચા 15, એક છેદ ઉડી ગયો એટલે આપણી પાસે રહેશે 5. હવે આ જે વર્ગમૂળમાં 15 છે એના અવયવો પાડીએ એટલે એના અવયવો આવી રીતે પડશે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3, 3 પંચા 15 અને નીચે આપણી પાસે છે વર્ગમૂળમાં 3. વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 3 કેન્સલ થઈ જશે એટલે હવે આપણી પાસે રહેશે 5 વર્ગમૂળમાં 5. તો અહીંયા આપણે જોઈએ તો આ સી માં જવાબ આપેલો જુઓ 5 વર્ગમૂળમાં 5. ઓકે, ચાલો. ત્યાર પછી 5/6 ની દશાંશ અભિવ્યક્તિ ખાલી જગ્યા છે. અનંત આવૃત છે, અનંત અનાવૃત છે, પૂર્ણાંક છે કે શાંત. તો એના માટે બેટા તમારે ભાગાકાર કરવો પડે. તો 5 ને આપણે 6 વડે ભાગવું પડશે. પોઈન્ટ મૂકી અને ભાગાકાર કરીશું. 6 × 8 = 48 થશે. 2 વધશે, 0 લગાવીશું. 6 × 3 = 18 થશે. 2 ઉતારીશું, 20 માંથી 18 જાય તો 2, 0 મૂકીશું. 6 × 3 = 18 થશે એટલે પાછા 2 વધશે, 0 ઉતારીશું. 6 × 3 = 18. મતલબ અહીંયા તમે જોશો તો 3 નું સતત પુનરાવર્તન થતું રહેશે. બરોબર. હવે જો કોઈ પણ સંખ્યાનું પુનરાવર્તન થાય તો એને શું કહેવાય? તો અનંત આવૃત કહેવાય. તો અહીંયા તમારો જે જવાબ આવશે એ અનંત આવૃત આવશે. કોઈ પણ સંખ્યાનું સતત પુનરાવર્તન થાય, નિશેષ ન ભાગી શકાય તો એને અનંત આવૃત કહેવાય એટલે જવાબ આવશે અનંત આવૃત. ત્યાર પછી 7 ની -2 ઘાત અને એની 3 ઘાત. દોસ્તો ઘાતના ઘાતનો ગુણાકાર થાય આપણે જાણીએ છીએ. તો 7 ની -6 ઘાત થાય. ચલો પહેલા તો ચારે ઓપ્શનમાં જોઈ લઈએ, ક્યાંય છે નથી. બરોબર. અહીંયા 7 ની 1 ઘાત છે, અહીંયા 7 ની 5 ઘાત છે, અહીંયા 7 ની 6 ઘાત છે અને અહીંયા 1/7 ની 6 ઘાત. એટલે આવો જવાબ ક્યાંય નથી. તો હવે કયો જવાબ સાચો? તો ઋણ ઘાતને ધન કરવી હોય તો 1/7 લઈ જવી પડે એટલે 1/7 ની 6 ઘાત જે જવાબ આપણને ડી માં આપેલો છે. એટલે અહીંયા તમારો જવાબ આવશે 1/7 ની 6 ઘાત. ત્યાર પછી આગળની ખાલી જગ્યા 1/7 બરાબર 0.142857 અને આ ચારે ચાર સંખ્યાનું પુનરાવર્તન થાય છે. તો 5/7 બરાબર ખાલી જગ્યા. જો બેટા 5/7 નો મતલબ આવો થાય 5 ગુણ્યા 1/7. 5 સપ્તમાંશ એટલે 5 ગુણ્યા 1/7. હવે 1/7 ની આપણને કિંમત ખબર છે તો 5 ગુણ્યા 1/7 ની કિંમત મૂકી દઈએ 0.142857. હવે 5 નો આની જોડે તમારે શું કરવાનો? ગુણાકાર કરવાનો. જ્યારે તમે ગુણાકાર કરશો એટલે તમને આ 4 ઓપ્શન આપેલા છે એની અંદરથી તમને મળી જશે. કયો જવાબ આવશે? જો તો 71, 42, 85 એટલે કે જ્યારે તમે આનો ગુણાકાર કરશો એટલે તમને આ જવાબ મળશે 0.71, 42, 85. 71, 42, 85 બે જગ્યાએ સેમ જવાબ છે. 0.71, 72, 85 અહીંયા પણ એ જ છે. એટલે કોઈ પણ જવાબ તમે A કે D લખી શકશો. બરોબર. પણ 5 નો આની જોડે તમારે ગુણાકાર કરવાનો. ચાલો આગળ 11મો વિકલ્પ 1/3 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે. ફરી આવ્યું, ભાગાકાર કરવો પડશે. આપણે 1 ને 3 વડે આપણે ભાગવું પડશે.
ભાગ ચાલશે ને એટલે ભાગમાં પડીશું, પોઈન્ટ મૂકી અને 0 મૂકીશું. 3 તરી 9 થશે બેટા. 10 માંથી 9 જાય તો 1 રહેશે, પાછો 0 મૂકીશું. 3 તરી 9 થશે, પાછો 1 વધશે ને 0 મૂકીશું. એમ 3 3 3 3 ચાલુ રહેશે. તો એનો જવાબ તમારો આવશે અનંત આવૃત. હમણાં જ આપણે કીધું કે કોઈ પણ સંખ્યાનું સતત પુનરાવર્તન થતું હોય તો એને અનંત આવૃત કહેવાય. ઓકે, ચાલો. ત્યાર પછી પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે. દોસ્તો પાઈ જે છે અસમય સંખ્યામાં આવે. પાઈ જે છે એ અસમય સંખ્યા. ત્યાર પછી 1 વત્તા વર્ગમૂળમાં 4 એ ખાલી જગ્યા સંખ્યા છે. સમય છે, પ્રાકૃતિક છે, અસમય છે. જુઓ તો 1 નું વર્ગમૂળ 1 થાય, વર્ગમૂળમાં 4 છે એનું વર્ગમૂળ 2 થાય, એટલે કે જવાબ 3. 3 ના છેદમાં 1 કહેવાય. એટલે આ સંખ્યા બરોબર પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 3 એ પ્રાકૃતિક સંખ્યા છે જેને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ. 14 નંબર, ખાલી જગ્યાએ એક ચલની દ્વિઘાત બહુપદી છે. બરોબર, અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. વર્ગમૂળમાં 3x વર્ગ વત્તા 5, 3x વર્ગ ઓછા 3x ઓછા 2, x વર્ગ, પાઈ x ઘન વત્તા 7x વર્ગ વત્તા 3x ઓછા 5. તો જવાબ એક ચલની બહુપદી, તો આ રહ્યો તમારો જવાબ x વર્ગ એ એક ચલની બહુપદી થશે. ત્યાર પછી 15મો પ્રશ્ન, x ઘન વત્તા 9x વર્ગ વત્તા 26x વત્તા 24 માટે p ઓફ -2 બરાબર ખાલી જગ્યા. તો બેટા તમારે સૌથી પહેલા p ઓફ x બરાબર x ઘન વત્તા 9x વર્ગ વત્તા 26x વત્તા 24. હવે તમારે શું કરવાનું છે? તો -2 મૂકવાના છે અને અહીંયા -2 ની 3 ઘાત, 9 -2 નો વર્ગ વત્તા 26 -2 વત્તા 24. 2 નો ઘન થશે -8 વત્તા 9, 2 નો વર્ગ થશે 4 ઓછા 26 દુ 52 વત્તા 24. -8, 9 ચોક 36 ઓછા 52 વત્તા 24. હવે તમારે પ્લસ વાળા બે, જો 36 અને 24 એનો સરવાળો કરી નાખો એટલે 6 4 10 ની 0, 2 3 5 ને 1 6, 60 -52 -8 નો ગુણાકાર કરી નાખો એટલે કે -60, 60 -60 એટલે જવાબ આવશે 0, એટલે તમારો જવાબ આવશે 0. ઓકે, ચાલો દોસ્તો હવે આપણે આગળના વિકલ્પમાં જઈશું, જેમાં વિકલ્પ નંબર 16 p of x બરાબર 5x ની 3 ઘાત ઓછા 3x વર્ગ વત્તા 7x ઓછા 5 માં x વર્ગનો સહગુણક કીધો છે આપણને. સહગુણક ખાલી જગ્યા છે. તો સૌ પહેલા તમારે શું કરવાનું? x વર્ગ વાળું પદ પકડી દેવાનું. x વર્ગ વાળું પદ છે આપણું આ, બરોબર. હવે એની અંદર એનું સહગુણક તો -3 આવે એટલે જવાબ તમારો બી આવશે બેટા, -3. ત્યાર પછી 17મો વિકલ્પ, સુરેખ બહુપદીને ખાલી જગ્યા શૂન્ય હોય. સુરેખ બહુપદીને ખાલી જગ્યા શૂન્ય હોય, 0 1 2 કે અનેક. તો સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે બેટા ax વત્તા b. હવે એનું શૂન્ય હંમેશા એક જ મળે એટલે એનો જવાબ પણ આવશે તમારો બી. સુરેખ બહુપદીને કેટલા શૂન્ય હોય બેટા? 1. સુરેખ બહુપદીને એક જ શૂન્ય હોય. ત્યાર પછી વિકલ્પ નંબર 18 માં જઈએ આપણે. x ની 50 ઘાત ઓછા 1 ને x ઓછા 1 વડે ભાગતા ખાલી જગ્યા શેષ મળે. જો અહીંયા આપણે કોઈ ભાગાકાર નથી કરવાનો, પરંતુ x ઓછા 1 વડે આપણે ભાગવાનું છે. એટલે તમારે શું કરવાનું છે કે તમારી જે બહુપદી આપેલી છે x ની 50 ઘાત -1. ઓકે, હવે x ઓછા 1 વડે ભાગવાનું એટલે તમારે કરવાનું છે x, તમારે આટલું જ યાદ રાખવાનું, જેના વડે ભાગવાનું હોય
x ઓછા 1 વડે ભાગવાનું છે, 0 લઈ લો એટલે x બરાબર 1. એટલે અહીંયા જ્યાં x આપેલો છે ત્યાં તમારે 1 લખી દેવાનો છે. તમને ધારો કે એમ કીધું હોય કે x વત્તા 2 વડે ભાગતા તો x વત્તા 2 બરાબર 0, તો +2 પાછળ જાય એટલે x બરાબર -2, તો x ની જગ્યાએ તમારે -2 મૂકી દેવાનું છે. ઓકે, તો અહીંયા આપણને x ઓછા 1 વડે ભાગવાનું કીધેલું છે બેટા, તો x ની જગ્યાએ આપણે 1 મૂકીશું, 1 ની 50 ઘાત થશે -1. હવે કોઈ 1 ની ગમે તેટલી ઘાત થાય જવાબ 1 જ આવે, એટલે 1 ઓછા 1, 1 ની 50 ઘાતની કિંમત થશે 1 ઓછા 1, તો 1 ઓછા 1 એટલે જવાબ આવશે 0. તો એનો જવાબ તમારો એ આવશે, એમાં 0 આપણને આપેલો છે. ત્યાર પછી p of x બરાબર 9x ઓછા 5 નું શૂન્ય. બેટા ધ્યાન રાખજો, સુરેખ બહુપદી કહેવાય આને, એક ઘાત અને એક ચલ વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. હવે 9x ઓછા 5 બરાબર 0 લઈ લેવાનું. ગમે ત્યારે તમારે આ ટાઈપનું પદ આવે 9x ઓછા 5 નું શૂન્ય તો 0 લઈ, જો કઈ રીતે એકદમ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું તો 9x ઓછા 5 ને પાછળ લઈ જઈએ +5 થશે. ત્યાર પછી 9 ને છેદમાં લઈ જાઓ એટલે 5/9. તો આ તમારો જવાબ થશે કે 9x ઓછા 5 એનું શૂન્ય થશે 5/9. એક વસ્તુ ક્લિયર રાખવાનું, કોઈ પણ બહુપદી આવે તમારે આ પદ્ધતિને જ અનુસરવાનું છે, કારણ કે દ્વિચલ સુરેખ બહુપદી નું શૂન્ય કયું થાય તો ax વત્તા b બરાબર 0, તો x બરાબર -b ના છેદમાં a, આ પ્રમાણેનું આવવું જોઈએ. એટલે પહેલા અંક અચળ પદ પાછળ લઈ જવાનું, પછી x નો સહગુણક છેદમાં લઈ જવાનું. ધારો કે બેટા તમને કોઈ પણ બહુપદી આપી છે કે p of x બરાબર x 2x વત્તા 3, આનું શૂન્ય કેટલું થાય, તો તમારે સૌ પહેલા શું કરવાનું છે, +3 જે છે એને પાછળ લઈ જવાના બેટા, એટલે -3 થાય, અને આ 2 છેદમાં એટલે આનું શૂન્ય તમારું થશે -3/2. ધારો કે તમને x નો સહગુણક નથી આપેલો ને ખાલી આવું આપેલું છે કે x ઓછા 5 નું શૂન્ય ખાલી જગ્યા છે, તો ઓછા 5 ખાલી પાછળ લઈ જાઓ એટલે +5 થાય, તો એનું શૂન્ય થશે 5. તો કોઈ પણ સુરેખ બહુપદી હોય એનું શૂન્ય આવી રીતે શોધા છે. ક્લિયર? ચાલો આગળ જોઈએ આપણે 20 નંબરના વિકલ્પમાં, જેમાં આપણને આપેલું છે 4x² ઓછા 20x વત્તા 25 બરાબર કૌંસમાં આખાનો વર્ગ આપેલો છે, રાઈટ? હવે આપેલી પદાવલી જે છે કઈ પદાવલી છે, પૂર્ણ વર્ગ ત્રિપદી. કઈ રીતે ખબર પડે બેટા, તો 3 પદ આપેલા હોય, જો 3 પદ આપેલા છે, 4x² એક પદ, 20x બીજું પદ અને 25 ત્રીજું પદ, 3 પદ છે. પહેલા અને ત્રીજા પદનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ, એટલે 4x નું વર્ગમૂળ થાય છે 2x, 25 નું વર્ગમૂળ થાય છે 5, અને એના તમારે ડબલ કરી દેવાના. 2 દુ 4 પંચા 20 વચ્ચે આવશે મધ્યપદ. આવું જ્યારે હોય અને આ ટાઈપની ખાલી જગ્યા આપેલી હોય ત્યારે તમારે શું કરવાનું છે કે પહેલા પદનું વર્ગમૂળ લઈ લેવાનું. પહેલા પદનું વર્ગમૂળ થાય 2x, છેલ્લા પદનું વર્ગમૂળ લઈ લેવાનું જે 5 થાય, અને મધ્યમ પદ આગળ જે નિશાની હોય એ નિશાનીને જ તમારે મૂકવાની, એટલે માઇનસ. મતલબ આનો જવાબ થશે 2x ઓછા 5, જેનું સૂત્ર પણ તમને ખ્યાલ હશે, કૌંસ વર્ગ -2 કૌંસ કૌંસ વત્તા કૌંસનો વર્ગ. તો તમારો જવાબ થશે 2x ઓછા 5. ડી માં જવાબ આપણને આપેલો છે. ત્યાર પછી આગળ જઈએ, 85 ગુણ્યા 75 બરાબર ખાલી જગ્યા. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે, આનો ગુણાકાર કરી દે. હવે બેટા ગુણાકાર કરવાની જરૂર નથી, આ યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અને આપણે એને ગણવાનું છે. તો 85 એટલે 80 વત્તા 5 થાય બેટા, અને 75 એટલે 80 ઓછા 5 થાય, તો તમને સરળ પડશે. હવે બંનેમાં 2 કૌંસ આપેલા છે, બંને કૌંસની અંદર પ્લસ માઇનસ નો જ ડિફરન્સ છે, તો અહીંયા તમારું સૂત્ર આવશે કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ. અહીંયા 80, અહીંયા 5. હવે 8 નો વર્ગ થાય 64,
અને ડબલ શૂન્ય એટલે કે 80 નો વર્ગ 6400 થશે બેટા, માઇનસ 5 નો વર્ગ થશે 25. હવે તમારે ખાલી 6400 માંથી 25 ને માઇનસ કરી દેવાના, મોઢે જ ખબર પડી જાય પણ છતાં આપણે કરીએ. 9 અહીંયા 3, 10 માંથી 5 જાય 5, 9 માંથી 2 જાય 7, 3 6, 6375. તો અહીંયા તમારો જવાબ જોઈશું તો સીમા આવશે 6375. તો જ્યારે પણ આ ટાઈપની ખાલી જગ્યા હોય ધ્યાન રાખવાનું. ત્યાર પછી 22 નંબરનો વિકલ્પ આપણે જોઈશું બેટા, x ઘન વત્તા 2x વર્ગ ઓછા ax માઇનસ 18 નો એક અવયવ x વત્તા 3 છે તો એ બરાબર ખાલી જગ્યા. હવે જુઓ આના અંદર શું કરવાનું તમારે, હમણાં જ મેં તમને શીખવાડ્યું x વત્તા 3 અવયવ છે તો x બરાબર કેટલા થાય, -3 બરાબર 0 લઈ લો એટલે x ની કિંમત કેટલી આવે તમને ખ્યાલ આવી જશે. હવે x બરાબર -3 જે છે એને તમારે આમાં આ બહુપદીની અંદર x ની જગ્યાએ મૂકી દેવાનું છે. જો બહુપદી આપણી છે x નો ઘન પ્લસ 2x વર્ગ ઓછા ax ઓછા 18. હવે અવયવ હોય એટલે એનો ભાગફળ 0 આવે. હવે તમારે x ની જગ્યાએ x વત્તા 3 આપેલા છે તો x ની જગ્યાએ તમારે -3 લઈ લેવાના છે. તો -3 નો ઘન વત્તા 2 -3 નો વર્ગ ઓછા a x ની જગ્યાએ -3 -18 બરાબર 0. હવે બેટા 3 નો ઘન તો 27 થાય, ઋણ 3 ગુણ્યા ઋણ 3 ગુણ્યા ઋણ 3 એકી વાર આવશે એટલે જવાબ હંમેશા ઋણમાં આવશે, ખ્યાલ રાખજો. એટલે -27 થશે પ્લસ 2 3 નો ઋણ 3 નો વર્ગ તો -3 ગુણ્યા -3 બેકી વાર આવે તો જવાબ ધનમાં આવે તો અહીંયા આવશે 3 તરી 9, માઇનસ માઇનસ પ્લસ થશે, આ બંનેનો ગુણાકાર કરીશું એટલે 3a થશે, -18 બરાબર 0. રાઈટ, -27 વત્તા 9 દુ 18 થશે પ્લસ 3a -18 બરાબર 0. હવે +18 -18 તમારા કેન્સલ થઈ જશે એટલે આપણી પાસે રહેશે 3a બરાબર આ જે -27 છે એને પાછળ લઈ જઈએ એટલે +27 થાય. આ 3 ને હવે આપણે છેદમાં લઈ જઈશું એટલે એની કિંમત આપણને મળી જશે 27 ના છેદમાં 3, 3 9 27 મતલબ એની કિંમત આપણને 9 મળશે. તો અહીંયા તમને જો સીમા જવાબ આપેલો છે એની કિંમત 9. તો આ રીતે કોઈ પણ ખાલી જગ્યા આવે કે કોઈ પણ વિકલ્પ આવે તમને કયો અવયવ આપેલો છે એ પકડવાનો અને એ અવયવનો વિરોધી સંખ્યા એટલે કે +3 છે તો -3, માઇનસ હોય તો પ્લસ કરી અને x ની જગ્યાએ મૂકી અને એનું મૂલ્ય શોધી નાખવાનું તમારે એટલે તરત જ તમને જવાબ મળી રહેશે. ઓકે, ક્લિયર? ચાલો આગળ જઈએ. 23 નંબરનો વિકલ્પ x વર્ગ ઓછા x ઓછા 12 ના અવયવો ખાલી જગ્યા છે. બેટા 10મા ધોરણમાં પણ આ જ વસ્તુ આવશે, ધ્યાન રાખજો. -12. હવે અહીંયા x વર્ગનો સહગુણક 1 છે, 12 નો 1 નો ગુણાકાર કરી દેવાનો 12 થાય. અહીંયા છેલ્લું પદ જોવાનું, છેલ્લું પદ જો માઇનસ આવતું હોય તો તમારે આ જે ગુણાકાર આવ્યો એના એવા બે અવયવો પાડવાના કે જેની બાદ બાકી વચ્ચેના પદમાં એટલે કે એનો સહગુણક હોય એટલી થાય એટલે 1 જેટલી થાય. તો 4 તરીને 12 થાય. હવે જ્યારે બી x વર્ગનો સહગુણક જે છે એ 1 હોય ત્યારે હું તમને એકદમ સીધી અને સરળ રીત શીખવાડી દઉં. તો તમારે x અહીંયા 4 બીજા કૌંસમાં x 3 જો છેલ્લું પદ માઇનસ હોય તો મોટા અવયવ આગળ વચ્ચેના પદની નિશાની મૂકી દેવાની અને નાના આગળ એનાથી ઉલટી એટલે આ તમારા થઈ ગયા બેટા અવયવ x ઓછા 4 અને x વત્તા 3. તો અહીંયા આપણે જોઈશું ક્યાં છે આ અવયવ x ઓછા 4 ને x વત્તા 3 જો ડી માં આપેલા છે એટલે તમારો જવાબ થશે ડી. ધ્યાન રાખજો. આગળ જઈએ. બહુ જ સુપર ખાલી જગ્યા છે. જો બહુપદી p of x માં p of 2 બરાબર 0 હોય તો p of x નો એક અવયવ ખાલી જગ્યા છે. બેટા
જ્યારે પણ તમને જો ઉપરનું આપણે એક વિકલ્પ જોયો તો અહીંયા x વત્તા 3 એક અવયવ છે તો x બરાબર આપણે કેટલા લીધા હતા -3 લીધા હતા એમ અહીંયા આપણને -3 લઈએ એટલે એની કિંમત 0 થઈ જાય અવયવ મળે એટલે એમ અહીંયા આપણે x ની જગ્યાએ 2 લેવાના છે તો આનો અવયવ કીધો છે આને અવયવ કહેવાય હવે આપણે અહીંયા 2 અવયવ આપેલો છે x p of 2 બરાબર 0 આપેલા છે તમારે માત્ર શું કરવાનું છે ખબર છે x મૂકી દેવાનો છે અહીંયા +2 છે તો માઈનસ મૂકવાના છે 2 તો x ઓછા 2 એ તમારો અવયવ થશે હવે x ઓછા 2 અવયવ થાય તો x ની કિંમત કેટલી થાય 2 તો અહીંયા 2 આવી ગયા ક્લિયર એટલે જ્યારે પણ તમને આવી રીતે આપેલું હોય કે p of -3 બરાબર 0 ધારો કે p of -3 બરાબર 0 તો એનો એક અવયવ કયો તમારે કાંઈ જ કરવાનું નથી x મૂકી દીધો અહીંયા -3 છે તો પ્લસ કરી દેવાના અને 3 મૂકી દેવાના આ એનો અવયવ થઈ જાય ક્લિયર બસ આટલું જ યાદ રાખવાનું છે કોઈ પણ સંખ્યા આવે બેટા ચાલો આગળ વધીએ જો a બરાબર 5 b બરાબર 7 c બરાબર 6 d બરાબર 10 હોય તો બિંદુ a ઓછા b અને c ઓછા d એ ખાલી જગ્યા ચરણનું બિંદુ છે સૌ પહેલા તમને અહીંયા a b c અને d ની કિંમત આપેલી છે તો સૌ પહેલા આ કૌંસની અંદર એની કિંમત મૂકીએ આપણે a ની કિંમત કેટલી આપેલી છે બેટા તો 5 આપેલી છે તો 5 મૂક્યા માઈનસ b ની કિંમત કેટલી આપેલી છે તો 7 આપેલી છે અલ્પવિરામ c ની કિંમત કેટલી આપેલી છે તો 6 આપેલી છે માઈનસ d ની કિંમત કેટલી આપેલી છે તો 10 આપેલી છે જે અહીંયા આપેલું છે એ પ્રમાણે જ લખવાનું છે હવે આનું સાદું રૂપ આપી દઈએ તો 5 - 7 એટલે -2 અને 6 - 10 એટલે -4 મતલબ બંને ઋણ આયા હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ ચરણ જે છે એમાં પ્લસ પ્લસ આવે આમાં માઇનસ પ્લસ આવે આમાં માઇનસ માઇનસ આવે અને આમાં પ્લસ માઇનસ આવે આ પ્રથમ ચરણ છે આ દ્વિતીય ચરણ છે આ તૃતીય ચરણ છે અને આ ચતુર્થ હવે -4 ને -2 આંકડા નહીં જોવાના નિશાની જોવાની માઇનસ માઇનસ તો તૃતીય ચરણની અંદર આ બિંદુ આવશે એટલે તમારો જવાબ થશે બેટા સી બરોબર તૃતીય ચરણની અંદર જવાબ આવી જશે ચાલો આગળ વધીએ વિકલ્પ નંબર 26 જેમાં આપેલું છે જો xy અને yx એક જ બિંદુ દર્શાવતા હોય ધ્યાન રાખજો xy અને yx બંને એક જ બિંદુ ધરાવતા હોય તો ખાલી જગ્યા શક્ય છે હવે બંને એક જ બિંદુ છે તો શું શક્ય છે ચાલો તમને જવાબ આવડશે બંને એક જ બિંદુ છે તો હવે અહીંયા 3 લઈએ તો અહીંયા -3 તો બે અલગ અલગ બિંદુ થઈ જાય તો સીધો જવાબ તમારો મળી જશે x બરાબર 3 અને y બરાબર 3 બરોબર ત્યાર પછી 27 જો બિંદુ A3 y અક્ષ ઉપર આવેલ હોય તો એની કિંમત શોધો કોઈ પણ બિંદુ x અક્ષ ઉપર હોય તો એનો y યામ 0 થાય અને y અક્ષ ઉપર આવેલું હોય તો એનો x યામ 0 થાય ઓકે હવે અહીંયા આપણને આ બિંદુ ક્યાં આપેલું કીધું છે y અક્ષની ઉપર તો એનો x યામ 0 થાય હવે x યામ એટલે શું તો પહેલો અંક તો હવે આની કિંમત કેટલી હશે 0 y ની તો આપેલી જ છે તો એની કિંમત અહીંયા 0 થશે બિંદુ p એ y અક્ષ ઉપર આવેલું છે જો બિંદુ p y અક્ષ ઉપર સેમ છે y અક્ષ ઉપર આવેલું છે તો એના x યામ બેટા 0 થશે આપણને અહીંયા યામ શોધવાના કીધા છે તો બિંદુ p એ y અક્ષ ઉપર આવેલું છે એટલે એના x યામ 0 થશે અને y યામ આપણે y જ લેવાના તો એના યામ થશે 0y એટલે તમારો જવાબ આવશે બેટા b x અક્ષ અને y અક્ષ પરસ્પર ખાલી જગ્યા બિંદુએ છેદે જો કોઈ પણ આલેખ બનાવો તો આ થયો તમારો y અક્ષ અને આ થયો તમારો x અક્ષ બંને ક્યાં છેદે તો બંનેનું ઉગમ બિંદુ જો હોય 0 0 તો એનો જવાબ આવશે તમારો ડી ઓકે ક્લિયર ચાલો આગળ આપણે 30મા નંબરનો વિકલ્પ જોઈએ બહુ મસ્ત વિકલ્પ છે દરેક વિદ્યાર્થી ધ્યાન આપજો ધ્યાનથી જોજો કારણ કે તમારી વાર્ષિક પરીક્ષાને હવે બહુ દિવસો રહ્યા નથી બેટા અને
પછી તરત જ તમે 10મા ધોરણમાં આવી જશો. જો ખરેખર તમે સારા કોચિંગની શોધમાં હોય ધોરણ 10 ની અંદર, તો આદર્શ ટ્યુશન ક્લાસ આપના માટે શ્રેષ્ઠ રહેશે. કારણ કે ત્યાં દરેકે દરેક લેક્ચર જે છે તમારે જેટલી વાર રિવિઝન કરવું હશે, રેકોર્ડેડ વિડીયો પણ મળી જશે અને રિવિઝન પણ મળી જશે પુષ્કળ પ્રમાણમાં. વીકલી 2-3 ટેસ્ટ આવશે. એટલે જો આપ ખરેખર સારા કોચિંગમાં ખરેખર સારું રિઝલ્ટ ધોરણ 10 ની અંદર લાવવા માંગતા હો તો એક જ વિકલ્પ છે, આદર્શ ટ્યુશન ક્લાસ. એટલે ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ લોભામણી જાહેરાતોમાં ફસાતા નહીં. અને મોસ્ટ વેલકમ, જૂના વિદ્યાર્થીઓનો રિવ્યુ લેવાની તમને છૂટ છે દોસ્તો. જૂના વિદ્યાર્થીઓને વાલીઓનો પણ રિવ્યુ લઈ લેજો. એટલી મહેનત અને એટલી સિસ્ટમથી આપણે કામ કરીએ છીએ ધોરણ 10 ની અંદર. તો શરૂઆત કરીએ આપણે 30મા નંબરના વિકલ્પની, જેમાં આપેલું છે ચતુર્થ ચરણ એ ખાલી જગ્યાનો ભાગ છે. સૌ પહેલા આપણે એક આલેખ ઉપર જઈશું. ચતુર્થ ચરણ. હવે અહીંયા શું લખાય તો x ડેશ, અહીંયા લખાય x. ધ્યાન રાખજો, આ x આમ છે, ઉપર y ડેશ, અહીંયા આપણે 0 બતાવીએ. હવે ચતુર્થ ચરણ ક્યાં આવે તો જો આ છે તમારું પ્રથમ ચરણ બેટા, આ દ્વિતીય ચરણ, આ ચતુર્થ ચરણ, સોરી તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ. હવે ચતુર્થ ચરણ એટલે x o y ડેશ અથવા y ડેશ o x. તો અહીંયા આપણે જોવાનું કે ચતુર્થ ચરણ એ ખાલી જગ્યાનો અંદરનો ભાગ છે. પહેલા જોઈ લઈએ કયું આપેલું છે, બરોબર. તો જો અહીંયા નીચેનામાં આપેલું છે y ડેશ o અને x. તો જવાબ તમારો આવશે D. ત્યાર પછી મિત્રો બિંદુ -5 3 ખાલી જગ્યા ચરણમાં છે. હમણાં જ મેં તમને સમજાવ્યું, આમાં પ્લસ પ્લસ આવે બંને, આમાં માઇનસ પ્લસ આવે, આમાં માઇનસ માઇનસ આવે અને આમાં પ્લસ માઇનસ આવે. હવે આપણને અહીંયા આપેલું છે -5 અને 3 એટલે કે માઇનસ પ્લસ. તો માઇનસ પ્લસ એટલે દ્વિતીય ચરણ. તો આનો જવાબ આવશે તમારો B, દ્વિતીય ચરણમાં આવે. ત્યાર પછી બિંદુ A0 ખાલી જગ્યા ઉપર છે. જો A0 ધ્યાન રાખજો, કયો યામ 0 છે, ખાસ ધ્યાન રાખજો. કયો યામ 0 છે, એનો x યામ 0 છે કે y યામ 0 છે. હવે જ્યારે પણ y યામ 0 હોય તો એ બિંદુ x અક્ષ ઉપર આવે અને x યામ 0 હોય તો એ બિંદુ y યામ ઉપર આવે. અહીંયા y યામ 0 છે તો કે હવે અહીંયા તો એવું આપેલું નથી. જો બેટા બિંદુ A0 એ ખાલી જગ્યા ઉપર હશે. હવે A0 એટલે x યામ એટલે આપણી આ બિંદુ થયું. હવે એમાં એ ધન બતાવેલો છે એટલે આપણે આ બાજુ જઈશું એટલે કે 0x. 0x ક્યાંય છે તો આ રહ્યું જો કિરણ 0x એટલે કે જવાબ તમારો આવશે A. ત્યાર પછી આગળ વધીએ 33 નંબરનો વિકલ્પ, બિંદુ 0 - 6 નું ઉગમ બિંદુથી અંતર. બરોબર ધ્યાન રાખજો બેટા, આકૃતિ દોરીને તમને સમજાવું છું. સૌથી પહેલા તો આ બિંદુ ક્યાં હોય એ આપણે સમજીશું. x ડેશ અને x, y ડેશ. હવે આનો x યામ જે છે તમારો 0 છે. હવે x યામ 0 હોય તો એ બિંદુ y યામ ઉપર હોય. y યામ એટલે સમજો કે અહીંયા ઋણ 6 છે, આ y યામ તમારો થયો. હવે એનું ઉગમ બિંદુથી અંતર તો આ 0 થી આનું અંતર તો 6 થાય. તમારે લઈ લેવાનું ઋણ 6, અંતર કદી ઋણ ન હોય એટલે ધન, તો જવાબ આવશે તમારો B. ઓકે. ત્યાર પછી સેમ વસ્તુ, બિંદુ 7 0 નું ઉગમ બિંદુથી અંતર. તમારે આ પકડવાનો 7 એટલે જવાબ તમારો આવશે 7. કારણ કે આ બિંદુ ક્યાં હશે તો જો એનો y યામ 0 છે તો એ x અક્ષ ઉપર હશે. હવે 7 ધારો કે અહીંયા 7 છે આપણા ધન, તો 0 થી 7 અંતર કેટલું થાય? 7 થાય. તો જવાબ આવશે 7. ક્લિયર થાય છે ને બેટા? આટલું જ યાદ રાખવાનું છે, આમાં કોઈ મોટી વાત નથી, બહુ જ ઈઝી છે. તમારે માત્ર આ ટાઈપનું કોઈ પણ રકમ આપેલી હોય, ચલો તમને એમ કીધું કે 0 અને 5 નું ઉગમ બિંદુથી અંતર તો 5, પછી તમને એમ કીધું કે 8 અને 0 નું ઉગમ બિંદુથી અંતર તો 8. આટલું જ યાદ રાખવાનું છે, એકદમ ઈઝી છે. ચાલો આગળ જઈએ. અહીંયા આપણને x બરાબર 2,
y બરાબર 3, u બરાબર -2, v બરાબર -3. હમણાં જ આપણે આવો વિકલ્પ સોલ્વ કરેલો બેટા. અહીંયા આમાં કિંમત મૂકી દો સૌ પહેલા. તો x ની કિંમત આપણને 2 આપેલી છે, અહીંયા પ્લસ આપેલા છે, પેલામાં માઇનસ હતા. પ્લસ y ની કિંમત કેટલી છે તો 3 અલ્પવિરામ, u ની કિંમત તો -2, v ની કિંમત તો -3. અહીંયા પ્લસ છે પણ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય એટલે -3 લખીશું. એટલે કે 5 -2 -3 -5. હવે પ્લસ માઇનસ આવ્યું, કયા ચરણમાં આવશે બેટા? આટલું યાદ હોવું જોઈએ. પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ, બીજા ચરણમાં માઇનસ પ્લસ, ધ્યાન રાખજો. ત્રીજા ચરણમાં બંને માઇનસ, ચતુર્થ ચરણમાં પ્લસ માઇનસ. તો આ બિંદુ તમારું ચોથા ચરણની અંદર આવશે એટલે જવાબ આવશે તમારો ડી. ઓકે, ચાલો હવે આપણે 36 નંબરના વિકલ્પની અંદર જઈશું કે નીચેના સમીકરણો પૈકી ખાલી જગ્યાનો આલેખ બિંદુ 3 - 2 માંથી પસાર થાય. હવે આની અંદર તમારે શું કરવાનું છે બેટા? તો તમને અહીંયા જે કિંમત આપેલી છે આ x ની કિંમત છે અને આ y ની કિંમત છે, એને તમારે આમાં વારાફરતી જોઈ લેવાની છે. પાછળ જે જવાબ આપેલો છે આવી જતો હોય એ સમીકરણનો ઉકેલ આ થશે. તો જો મૌખિક ગણતરી કરજો. અહીંયા 3 મૂકો તો 3 દુ 6 થાય, 3 દુ 6 અને 2 5 10 એટલે -10. હવે આનું સાદું રૂપ આપો તો 16 થશે, નહીં થાય, -4 થશે એટલે આ નહીં આવે. અહીંયા આપણે x ની જગ્યાએ 3 મૂકીએ, 2 ગુણ્યા y ની કિંમત -2 તો 2 દુ 4. હવે 3 - 4 7 થાય, ન થાય એટલે આ પણ નહીં આવે. ત્યાર પછી અહીંયા જોઈએ, 2 x ની જગ્યાએ 3 મૂકીએ, -3 y ની જગ્યાએ -2 મૂકીએ, 3 દુ 6 થશે, માઇનસ માઇનસ પ્લસ થશે, 3 દુ 6, 6 + 6 12. એનો મતલબ કે આમાં જવાબ આવી જાય છે. તો તમારો જવાબ આવશે 2x - 3y = 12. રેડી? ચાલો આગળ જઈએ. સેમ વિકલ્પ છે. 3x - 5y = 30 નો આલેખ x અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. તમારે કંઈ જ કરવાનું નથી. આ બિંદુ અહીંથી ઉલટું આપેલું છે. અહીંયા તમને બિંદુ આપેલા હતા, સમીકરણ વિકલ્પમાં હતું. અહીંયા તમને સમીકરણ આપી દીધું છે, બિંદુઓ વિકલ્પમાં આપેલા છે. તો તમારે શું કરવાનું છે? આ x ની કિંમત થઈને y ની કિંમત એને આમાં મૂકવાની છે. જેની અંદર એ કિંમતો મૂકતા જવાબ 30 મળે તો એ તમારો ઉકેલ છે. હવે મૌખિક તમારે વિચારવાનું છે, બરોબર? જો x ની જગ્યાએ 0 મૂકો તો 3, x ની જગ્યાએ 0 - 5 y ની જગ્યાએ -6. 3 ગુણ્યા 0 એટલે 0, માઇનસ માઇનસ પ્લસ, 6 × 5 = 30. બેનું સાદું રૂપ આપીએ તો જવાબ આવશે 30. લો પહેલામાં ધડાકે આવી ગયું તો તમારો જવાબ આવશે 0 અને -6. x અક્ષને 0 - 6 બિંદુમાં છેદે. આગળ વધીએ. ચાલો ત્યાર પછી 38 નંબરનો વિકલ્પ છે. 2x - 5y = 20 માટે જો x = 3 હોય તો y = ખાલી જગ્યા. હવે આની અંદર શું કરીશું બેટા? કંઈ જ કરવાનું નથી. x ની કિંમત તમારે મૂકી દેવાની છે એટલે y ની કિંમત તમને સટાસટ મળી જશે. મળી જ જાય ને યાર, મહેનત કરવી પડે. તો જો 2x - 5y = 20 આ તમારી સમીકરણ છે. હવે એમાં x = 3 તો 2x ની જગ્યાએ આપણે 3 મૂકીએ, -5y = 20. ઓકે, ત્યાર પછી 3 દુ 6 થશે બેટા, -5y = 20. હવે 6 ને આપણે પાછળ લઈ જઈએ એટલે -5y = 20. 6 પાછળ જાય એટલે -6 રહે તો -5y = 20 માંથી 6 જાય તો 14 રહે. ઓકે, હવે આ -5 ને આપણે છેદમાં લઈ જઈશું એટલે કે y = 14 છેદમાં -5 એટલે કે 14 ના છેદમાં 5 અને માઇનસમાં તો જવાબ આવશે તમારો ડી. ક્લિયર થયું કે નહીં? ધ્યાન રાખીને જોશો, પ્રેક્ટિસ કરશો તો જ આવડશે.
ગણિત એ રટ્ટો મારવાનો વિષય નથી બેટા, સમજવું પડશે. તમારા માટે જ આ મહેનત થઈ રહી છે. ખૂબ જ સારી રીતે પ્રયત્ન કરો અને તમારું ગણિત જે છે એને સુધારો. ચાલો આગળ જઈએ દોસ્તો. 39 નંબરનો વિકલ્પ, સમીકરણ 3x ઓછા 2y બરાબર 12 માટે y બરાબર ખાલી જગ્યા. કાંઈ જ કરવાનું નથી બેટા, બહુ ઈઝી છે. જો તમારું જે આ સમીકરણ છે એમાં પહેલા y બરાબર આપણે શોધવાનું છે. તો શું કરવાનું? y ને કરતા બનાવી દેવાનું. એટલે કે -2y રાખી 12 અને આ 3x ને પાછળ લઈ જાઓ એટલે -3x. હવે y ને કરતા બનાવવાનો, કારણ કે આપણે y ની કિંમત શોધવાની છે એટલે -2 છેદમાં જશે. એટલે y બરાબર 12 ઓછા 3x છેદમાં -2. આ જવાબ તમને ક્યાંય દેખાતો હોય તો જોઈ લો. તો આ રહ્યો દોસ્તો, ક્યાંય છે? હા, એટલે આ માઇનસ છે. જો તમને કઈ રીતે જવાબ આપેલો છે એ બી કહી દઉં. આને પ્લસ કરો એટલે આ ઉપરની નિશાની બદલાઈ જશે. એટલે y બરાબર આવી રીતે થશે, -12 વત્તા 3x છેદમાં 2. હવે આને આપણે આ રીતે લખી શકીએ બેટા, 3x ઓછા 12 છેદમાં 2. તો આ જવાબ તમારો અહીંયા આવશે, 3x ઓછા 12 છેદમાં 2. 20 નંબરનો વિકલ્પ બેટા, f બરાબર ખાલી જગ્યા હોય તો અહીંયા આપણું જે સૂત્ર છે f બરાબર 9/5 સેલ્સિયસ વત્તા 32. તો f ની જગ્યાએ આપણે વારાફરતી આ કિંમતો મૂકીએ. બરોબર, જો 40 મૂકી જોઈએ આપણે f ની જગ્યાએ, 9/5 c વત્તા 32. હવે અહીંયા શું કરવું પડે? સૌ પહેલા 32 ના બાજુ લાવવા પડે. એટલે 40 માઇનસ 32 બરાબર 9/5 c થાય. હવે 32 બાદ થાય એટલે થશે 8 બરાબર 9/5 c. હવે સેલ્સિયસ જે છે તો અહીંયા આપણે 5 ના બાજુ લઈ જઈએ એટલે 8 પંચાને 40 થાય. 40 બરાબર 9 c રે. 9 નો છેદમાં લઈ જાઓ તો છેદ ઉડશે નહીં એટલે કે 40 ના છેદમાં 9 આવશે. હવે આપણે f ની જગ્યાએ કિંમત કેટલી લીધી હતી? 40. જવાબ અલગ આવે છે. ચલો ઋણ 40 લઈને જોઈ જોઈએ, પછી આ વચ્ચેના બે જોઈએ આપણે. તો અહીંયા ફરીથી સમજાવું છું કે f ની જગ્યાએ આપણે ઋણ 40 લઈએ બરાબર 9/5 c અને વત્તા 32. સૌ પહેલા 32 ના બાજુ લઈએ એટલે -40 -32 બરાબર 9/5 c. હવે 40 - 32 બંને માઇનસ છે એટલે તમારા થશે -72 બરાબર 9 c બરોબર, અને છેદમાં 5. ધ્યાન રાખજો. હવે આપણે -72 ગુણ્યા 5, સોરી, હા 5 જે છે ઉપર જશે અને 9 આવશે છેદમાં એટલે આપણને c મળશે. 9 અઠ્ઠા 72, 8 પંચા 40 એટલે -40 જવાબ આવ્યો. જો -40 જવાબ આવ્યો બેટા. તો f ની કિંમત આપણે -40 લીધી, c ની કિંમત પણ અહીંયા આપણને -40 મળી. તો આપણો જે જવાબ આવશે આ આવશે, d બરાબર -40. હવે આપણે જઈએ 41 નંબરમાં. જો બિંદુ 3, 2 એ સમીકરણ x વત્તા y વત્તા k બરાબર 0 ઉપર આવેલું હોય તો k બરાબર ખાલી જગ્યા. આ x ની કિંમત અને આ y ની કિંમત. x ની જગ્યાએ 3 મૂકો, y ની જગ્યાએ 2 મૂકો અને વત્તા k બરાબર 0. હવે 3 ને 2 થાય 5, 5 ને પાછળ લઈ જાઓ એટલે k બરાબર તમને મળશે -5 એટલે જવાબ આવશે તમારો -5. ત્યાર પછી સેમ એના જેવો જ વિકલ્પ 43 નો કે 5x ઓછા 2y બરાબર k હોય, k બરાબર k નો એક ઉકેલ એ 2 - 2 હોય તો k બરાબર ખાલી જગ્યા થાય. જો બેટા કઈ જ કરવાનું નથી, આ બે ને x અને y ની જગ્યાએ x ની કિંમત 2 છે અને y ની કિંમત -2 છે એ તમારે મૂકી દેવાની છે. તો અહીંયા 5 x ની જગ્યાએ 2 ઓછા 2 y ની જગ્યાએ -2 બરાબર k. હવે 5 દૂ 10 થશે, ઓછા ઓછા વત્તા થાય, 2 દૂ 4 બરાબર k. 10 વત્તા 4 એટલે 14. તો k ની કિંમત તમારી થશે 14. ત્યાર પછી આગળ જઈએ.
બે અભિકોણના માપ અનુક્રમે 5x + 30 અને 8x - 60 હોય તો x બરાબર ખાલી જગ્યા. બેટા અભિકોણો જે છે એના માપ સરખા હોય. હવે આ બંને અભિકોણ છે મતલબ એ બંને સરખા છે, તો બંનેને ઇક્વલ થી બતાવી દઈએ એટલે x ની કિંમત મળી જશે. 5x + 30 બરાબર 8x - 60. કારણ કે બંને અભિકોણ છે અને અભિકોણના માપ હંમેશા સરખા હોય. ધારો કે આનું માપ 60 હોય તો આ બી 60 જ હોય, આ 70 હોય તો આ પણ 70 જ હોય, એટલે વચ્ચે બરાબર આવે. હવે તમારે શું કરવાનું છે તો x વાળા પદને જોડે કરી દેવાના છે. તો 5x 8x આ બાજુ આવે એટલે -8x થાય બેટા. સામે -60 છે આપણી પાસે અને 30 ને પાછળ લઈ જઈશું એટલે -30 થશે. હવે 8x + 5x એટલે -3x થાય. અહીંયા સામે -60 - 30 માઇનસ પ્લસ થાય એટલે -90. 3 ને છેદમાં લઈ જઈએ એટલે -90 ના છેદમાં -3. 30 તરી 90 તો x બરાબર 30 થશે. એટલે તમારો જવાબ આવશે એ x બરાબર 30. ચાલો આગળ વધીએ. 44 નંબરનો વિકલ્પ છે, બહુ સરસ. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું છે. જ્યારે પણ બેટા આવો પ્રશ્ન આવે ત્યારે સૌ પહેલા તમારે એક ખૂણાનું માપ ધારી લેવાનું. હું આખી ગણતરી સાથે તમને બતાવું કે ધારો કે એક ખૂણાનું માપ બરાબર x. હવે કોટિકોણ કોને કહેવાય બેટા? તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય એવા બે ખૂણાને એકબીજાના કોટિકોણ કહેવાય. હવે ધારો કે એકનું માપ 30 હોય તો બીજાનું કેટલું હોય? બંનેનો સરવાળો 90 થાય છે. તો હંમેશા બીજા ખૂણાનું માપ કોટિકોણમાં શોધવાનું હોય ત્યારે 90 માંથી બાદ કરવું પડે. અહીંયા આપણે એક ખૂણાનું માપ x ધારી લીધું તો એનો કોટિકોણ કેટલો થશે? તો એનો કોટિકોણ થશે 90 - x. 90 માંથી આ ખૂણો બાદ કરો એટલે એનો કોટિકોણ થઈ જાય. હવે આપણને શું આપેલું છે કે એક ખૂણાનું માપ જોજો તો આ x લખ્યું, તેનો કોટિકોણ નામ બદલાયું એટલે બરાબર. કોટિકોણ કયો છે તો કે 90 - x. એક કોટિકોણના માપથી 8 ગણું કીધું છે એટલે આને કૌંસ કરવો પડે ને અહીંયા 8 ગણા કરવા પડે. 8 ગણા કરવા માટે આગળ 8 લખવા પડે. હવે x બરાબર 8 નો 90 જોડે ગુણાકાર કરી દો એટલે 9 × 8 = 72 થશે એટલે 720 માઇનસ 8 નો x જોડે ગુણાકાર કરો એટલે -8x થશે બેટા. હવે આ -8x ને આ તરફ લઈ દઈએ આપણે એટલે x -8x આ બાજુ આવે એટલે +8x બરાબર 720. હવે 8x ને 1x થશે બેટા 9x બરાબર 720. હવે x ની કિંમત આપણે શોધવાની છે. આપણે શોધવાનું છે ખૂણાનું માપ જે આપણે x ધારેલો છે. તો 9 ને લઈ જઈએ છેદમાં તો x બરાબર 720 ના છેદમાં 9. 9 × 8 = 72 અને આ 0 અહીં લગાડી દો એટલે 80. તો તે ખૂણાનું માપ કેટલું થશે? તો અહીંયા આપણને જવાબ બેટા આપેલો છે 80. જવાબ આવશે તમારો 80. ધ્યાન રાખજો બરોબર. ચાલો આગળ જઈએ. એના જેવો જ આવ્યો 45 નંબરનો વિકલ્પ. બે પૂરક કોણના માપનો તફાવત 42 છે તો તેમાંના લઘુ કોણનું માપ ખાલી જગ્યા છે. સૌથી પહેલા તો બેટા પૂરક કોણ કોને કહેવાય? તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય, જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય એને એકબીજાના પૂરક કોણ કહેવાય. હવે આપણને શું કીધું છે? બેનો તફાવત 42 છે તો તેમાં લઘુ કોણનું માપ કેટલું? હવે આના માટે આપણે શું કરવું પડશે? તો પહેલા તો એક ખૂણો ધારી લો. તમે ધારો કે આ એક ખૂણો તમે ધાર્યો બરોબર. હવે એનો પૂરક કોણ શોધો. પૂરક કોણ તો હમણાં કીધું એમ 180 માંથી આપેલો ખૂણો બાદ કરો. જો કોટી કોણ શોધવાનું હોય તો 90 માંથી બાદ કરવાનું. પૂરક કોણ શોધવાનું હોય તો તમારે 180 માંથી બાદ કરવાનું. હવે આ એનો પૂરક કોણ. હવે
બંને બે પૂરક કોણનો તફાવત કેટલો થાય છે 42 એટલે કે બાદબાકી તો કે x ઓછા આ રકમ લખીશું કૌંસમાં બેટા 180 માઇનસ x બંનેની બાદબાકી થાય છે 42 હવે આને આપણે કૌંસ છૂટો પાડીએ તો x ઓછા 180 પ્લસ x બરાબર 42 હવે માઇનસ 180 પાછળ લઈ જઈએ 1x અને 1x થશે તમારા 2x 42 માઇનસ 180 પાછળ જશે એટલે પ્લસ 180 તો 2x બરાબર 42 ને 180 એટલે 2 8 4 12 નો બગડો વધી પડીએ 322 થશે બરોબર સોરી 222 થશે 222 થશે 2 8 4 12 નો બગડો વધી પડીએ 1 ને 1 2 222 હવે આ બે ના આપણે છેદમાં લઈ જઈશું એટલે કે x બરાબર 222 ના છેદમાં 2 તો x બરાબર 111 થાય 111 હવે એક ખૂણાનું માપ 111 આવ્યું હવે પૂરક કોણ એટલે શું તો કે જે બેનો સરવાળો 180 થાય હવે બીજો ખૂણો શોધવો હોય તો તમારે આ 180 માંથી 111 ને શું કરવા પડે બાદ કરવા પડે તો 180 માંથી તમે 111 બાદ કરો અહીંયા 10 અહીંયા રહેશે 7 10 માંથી 1 જાય તો 9 7 માંથી 1 જાય તો 6 1 માંથી 1 જાય તો 0 એટલે 69 હવે લઘુ કોણ કીધો છે લઘુ કોણ એટલે 90 અંશથી નાનો 69 તો અહીંયા તમારો જવાબ જે આવશે 69 આવશે ક્લિયર થયું બેટા ફરી એકવાર સમજાવી દઉં પૂરક કોણ કીધો છે પૂરક કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય આપણે એક ખૂણો ધારી લીધો x એનો પૂરક કોણ શોધ્યો તો 180 ઓછા x હવે આ બંનેની બાદબાકી તફાવતનો મતલબ થાય બાદબાકી એટલે આ બંનેની મેં બાદબાકી કરી જુઓ x ઓછા બીજો ખૂણો બરાબર જવાબ આપેલો છે 42 એવું કીધેલું જ છે આપણને તો બરાબર 42 લખ્યા અહીંયા કૌંસ દૂર કર્યો એટલે બાર ઓછાની નિશાની હતી એટલે અંદર નિશાની આપણે ચેન્જ કરી 1x ને 1x 2x થયા માઇનસ 180 ને આપણે પાછળ લઈ ગયા 42 પ્લસ 180 એટલે 222 થયા બે છેદમાં લઈ ગયા એટલે એક ખૂણો આપણને મળી ગયો હવે પૂરક કોણ શોધવાનો છે તો 180 માંથી જે ખૂણો મળ્યો એને બાદ કરી દો એટલે તમારો જવાબ આવી જશે રેડી ચાલો આગળ ત્યાર પછીનો 46 નંબરનો વિકલ્પ છે 62 ના માપના ખૂણાના કોટી કોણનું માપ શોધો બેટા હમણાં જ કીધું કોટી કોણનું માપ શોધવા માટે જે ખૂણો આપણને આપેલો હોય એને 90 માંથી બાદ કરી દેવાનો તો અહીંયા આપણને એક ખૂણો આપેલો છે 62 સોરી 62 તો 90 માંથી 62 ને બાદ કરી દો એટલે તરત જ તમને જવાબ આવે ચાલો કોઈ કહેશે 90 માંથી 62 બાદ કરીએ તો કેટલા રહે 28 રે ભાઈ એટલે જવાબ તમારો આવશે 28 ત્યાર પછી 47મો વિકલ્પ ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ છે તરત લાઈટ થવી જોઈએ પૂરક કોણ છે તો એ બંનેનો સરવાળો કેટલો થશે 180 હવે અહીંયા આપણને આપેલું છે ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 3/7 જ્યારે પણ બેટા પ્રમાણ આપેલું હોય ત્યાં તમારે બંને ખૂણા આવી રીતે ક્લિયર કરી દેવાના જો ખૂણો એ આ પહેલો ખૂણો 3 એન જોડે x લખી નાખવાના પછી બીજો ખૂણો બી છે તો ખૂણો બી આની જોડે x લખી નાખવાના એટલે 7x આ બે ખૂણાના માપ આપણને મળે અજ્ઞાત સંખ્યા હવે તમારે શું કરવાનું છે તો બંને પૂરક કોણ છે તો આ બેનો સરવાળો કરી દેવાનો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180 પૂરક કોણ છે એટલે બંનેના માપ મૂકી દો 3x વત્તા 7x બરાબર 180 બંનેનો સરવાળો એટલે 10x બરાબર 180 x શોધી નાખવાનો 180 છેદમાં 10 0 0 જતા રહ્યા એટલે x બરાબર 18 આપણને મળ્યો હવે આપણે બી ખૂણો શોધવાનો છે કયો ખૂણો બી હવે બી માં તમે જુઓ બી નું માપ કેટલું લીધું તમે 7x તો 7 ગુણ્યા x ની કિંમત તમને કેટલી મળી 18 7x 7 ગુણ્યા 18
હવે આ બેનું ગુણાકાર કરી નાખો એ તમારો જવાબ આવશે. બરોબર, કેટલો આવશે બેટા? 90 આવશે. ચાલો, હા 18 આવશે, 54 આવશે, 63 આવશે કે 126 આવશે? ચાલો, એ તમારે શોધી નાખવાનો. આપણે છે ને ઘડીઓ 18 સત્તા કેટલા થાય એ તમારો જવાબ. રાઈટ. ચાલો, આગળ 48 નંબર. બહુ સુપર. શું કીધું છે? કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. જો બેટા, કોઈ પણ લઘુકોણ ના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. 90 થાય, 120 થાય, 60 થાય કે 45 થાય? પહેલા રકમ સમજજો. લઘુકોણ લેવાનો છે, એનો પૂરક કોણ શોધવાનો. બરોબર. હવે લઘુકોણ આપણે નાનામાં નાનો લઈશું. હવે લઘુકોણ નાનામાં નાનો લઈએ એટલે 89 થાય. 89 એ લઘુકોણ, 90 કાટકોણ થઈ જાય. તો આપણે 89 પકડીએ. બરોબર. હવે એનો પૂરક કોણ શોધીએ તો 180 માંથી 89 બાદ કરો બેટા તો 101 રહે. સોરી, જો વિકલ્પ નંબર 48 માં વિકલ્પમાં આપણને આપેલું છે કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટિકોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય. સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો લઘુકોણ પકડવાનો છે. હવે લઘુકોણ કેટલો લઈશું આપણે? તો નાનામાં નાનો, મતલબ એન્ડિંગમાં જતા રહીએ. 89 અંશ આપણો લઘુકોણ થાય. હવે તમારે શું કરવાનું છે? તો આ લઘુકોણનો પૂરક કોણ શોધવાનો છે. એટલે કે આને 180 માંથી માઇનસ કરવાના છે બેટા. તો 10 માંથી 9 જાય તો 1 રહે. 7 માંથી 8 ના જાય એટલે 17 માંથી 8 કાઢવા પડે. બરોબર, 91 અંશ આવશે. લઘુકોણનો પૂરક કોણ આવ્યો 91. આપણે લઘુકોણનો જ રાખવાનો છે. હવે એનો કોટિકોણ શોધીએ તો 89 નો કોટિકોણ કેટલો થાય? કોટિકોણ શોધવા માટે 90 માંથી બાદ કરવા પડે તો 1 આવે. હવે એ બેનો તફાવત કરવાનો છે એટલે કે બાદ બાકી. 91 માઇનસ 1 તો જવાબ આવશે. ક્યાં જોયું ભાઈ? આ રહ્યું 90. ખ્યાલ આવ્યો? ફરી સમજાઈ દઉં, ફરીથી ધ્યાન રાખજો. બરોબર, સમજવા જેવો પ્રશ્ન છે. કોઈ પણ લઘુકોણનો પૂરક કોણ આપણે સમજવા માટે તારણ લીધું છે કે એક લઘુકોણ પસંદ કર્યો 89 અંશ. હવે એ 89 અંશનો લઘુકોણ તો એનો આપણે પૂરક કોણ શોધ્યો. પૂરક કોણ શોધવા માટે આપણે શું કરવું પડે? 180 ની અંદરથી બાદ કરવા પડે. તો 180 માંથી 89 બાદ કર્યા એટલે આપણને મળ્યા 91. રાઈટ. એનો કોટિકોણ આનો જ લઘુકોણનો તો 89 નો કોટિકોણ કેટલો થાય? 1 થાય. હવે આ બંનેનું તફાવત એટલે કે બાદબાકી. તો બાદબાકી કરશો તો જવાબ આવશે 90. એટલે જવાબ તમારો 90 થશે. ક્લિયર? ચાલો આગળ જઈએ. 49 નંબરનો વિકલ્પ. કોઈ પણ બે અભિકોણના માપ આગળ આવી ગયો બેટા. ડબલ વાર રિપીટ થયો છે. 5x + 30 અને 8x - 60 અભિકોણ કીધા છે. અભિકોણ એટલે બંને સરખા. તો બંનેને સરખાઈ દેવાના. 5x + 30 બરાબર 8x - 60. x વાળા પદ જોડે કરવાના એટલે x ની કિંમત તમને મળી જશે. બરોબર. ત્યાર પછી 50 નંબરમાં આપણે જઈશું. એક અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 183 સેમી વર્ગ છે. તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી વર્ગ થાય. દોસ્તો સૌ પહેલા આની અંદર તો આપણને સૂત્રો આવડવા જોઈએ. અને આ આખું ચેપ્ટર તમારે ધોરણ 10 ની અંદર આવવાનું છે. એટલે ધ્યાન રાખજો. હવે આપણને અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે. તો અર્ધગોળાની કુલ સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખીએ તો 3πr². અર્ધગોળાની કુલ સપાટી જેની કિંમત આપણને આપી દીધી છે 183. અને આના ઉપરથી આપણે ગણતરી કરવાની છે. ઘણા શું કરે? ત્રિજ્યા શોધે. ત્રિજ્યા નથી શોધવાની બેટા. પહેલા જુઓ તમને મસ્ત આઈડિયા આપું. 3 ને છેદમાં લઈ જાઓ એટલે πr² બરાબર
183 છેદમાં 3 3 6 18 અને 3 એકા 3 એટલે પાઈ આર સ્ક્વેર તમારો કેટલો આવશે 61. હવે આપણને શોધવાનું શું કીધું છે વક્ર સપાટી કોની અર્ધગોળાની. હવે અર્ધગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે બેટા 2 પાઈ આર વર્ગ. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર. જો કુલ સપાટી હોય તો 3 પાઈ આર વર્ગ. હવે તમને પાઈ આર વર્ગની કિંમત તો ખબર જ છે 61. તો અહીંયા 2 ગુણ્યા આ પાઈ આર વર્ગ છે ત્યાં તમારે 61 મૂકી દેવાના છે. તો 2 એકા 2 અને 2 છક 12 122 થશે. હવે એ જવાબ તમને અહીંયા બી માં આપેલો છે એટલે તમારો જવાબ આવશે 122. ઓકે.
ચાલો બેટા આગળનો વિકલ્પ જોઈએ 51 નંબરનો, જેમાં આપણને આપેલું છે બે ગોળાના વ્યાસનો ગુણોત્તર 4:5 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા હોય. જો બરોબર ધ્યાન આપજો. હવે અહીંયા વ્યાસનો ગુણોત્તર આપણને આપેલો છે 4:5 એટલે 4/5. હવે આ ત્રિજ્યા જે છે ને આપણે અડધી કરીએ. જો બરોબર ધ્યાન આપજો, નહીતર તકલીફ પડશે બેટા. સમજજો. તો 4 ની અડધી ત્રિજ્યા તો 2 થાય, 5 ના અડધા ન થાય એટલે આપણે 5/2 કરીશું. વ્યાસના ગુણોત્તર ઉપરથી આપણે ત્રિજ્યાનો ગુણોત્તર પહેલા મેળવવાનો. તો અહીંયા છેદનો છેદ ઉલટાઈ જાય એટલે 2 આપણને ઉપર મળી ગયા છે, ગુણ્યા આ નીચેના પદને આપણે ઉલટાવો એટલે કે 2/5 થાય. એટલે અહીંયા તમે જોશો તો 2 દુ 4 એનું એ જ આવશે. બરોબર. એટલે આ જે છે વ્યાસનો ગુણોત્તર આપણને આપેલો છે. જો હવે આપણે શોધવાનું શું છે, એમના ઘનફળનો ગુણોત્તર શોધવાનો છે. તો બે ગોળા છે, ગોળાના ઘનફળનું સૂત્ર શું થાય બેટા? 4/3 પાઈ આર ઘન. હવે બે ગોળા છે એટલે અહીંયા આપણે 1 રાખો. 4/3 પાઈ આર ઘન, અહીંયા 2 રાખો. એટલે આ બે ઉડી જશે. 4/3 પાઈ 4/3 પાઈ એટલે આપણને મળશે r1 ઘન છેદમાં r ઘન 2. હવે આ આપણને જે 4:5 આપેલો છે એને આપણે r ની જગ્યાએ મૂકી દઈએ. તો અહીંયા r ની જગ્યાએ 4 મૂકી દઈએ એટલે 4 નો ઘન, નીચે 5 એટલે r2 ની જગ્યાએ 5 મૂકી દઈએ એનો ઘન. 4 નો ઘન ચોકો ચોકો 16 ચોક 64, 5 નો ઘન પાયો પાયો 25 5 125 એટલે 64/125 એટલે કે 64/125 જવાબ તમારો આવશે. બરોબર. ત્યાર પછી 52 નંબરનો વિકલ્પ છે 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને 9 સેન્ટીમીટર તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી વર્ગ થાય. હવે શંકુની કુલ સપાટીના ક્ષેત્રફળનું પહેલા તો સૂત્ર આપણને આવડવું જોઈએ. યાદ છે? યાદ હોય તો દાખલો ગણાય, નહીં તો ના ગણાય. બરોબર. એના માટે પ્રેક્ટિસ કરેલી હોવી જોઈએ. ગણિત એ પ્રેક્ટિસનો વિષય છે. તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ જેનું સૂત્ર છે પાઈ આર કૌંસમાં L વત્તા R. આ ખ્યાલ હોવો જોઈએ આપણને. હવે પાઈ ની કિંમત આપણે 22/7 લઈશું. R એટલે ત્રિજ્યા, ત્રિજ્યા આપણને 5 આપેલી છે, 5 મૂકીશું. કૌંસમાં L, L એટલે તિર્યક ઊંચાઈ જે આપણને 9 આપેલી છે, વત્તા R એટલે ત્રિજ્યા 5. 22/5 ગુણ્યા 5 ગુણ્યા 9 વત્તા 5 એટલે 14. 7 દુ 14. 22 પંચા 110, 110 ગુણ્યા 2 એટલે 220. તો તમારો જે જવાબ આવશે એ 220 આવશે. ઓકે. ત્યાર પછી 53 નંબરનો વિકલ્પ છે બેટા કે એક ગોળાનું ઘનફળ 4500 પાઈ સેમી ઘન છે, તો તેનો વ્યાસ કેટલો? જો આવા દાખલાની અંદર તમારે શું કરવાનું છે કે સૌ પહેલા તો તમને ઘનફળ આપેલું છે ગોળાનું, એટલે તમારે ગોળાના ઘનફળનું સૂત્ર મૂકવાનું. ગોળાનું ઘનફળ. હવે ગોળાનું ઘનફળ કેટલું છે તો કે 4500 પાઈ આપણને આપેલું છે. ગોળાના ઘનફળનું સૂત્ર શું તો કે 4/3 પાઈ આર ઘન. સામે આપણને એની કિંમત આપી દીધી છે બેટા 4500 પાઈ. ધ્યાન રાખજો. હવે આપણે શું કરવાનું તો આ 4/3 પાઈ ને પાછળ લઈ જવાનો. આપણે શોધવાનો છે વ્યાસ, પણ એના માટે પહેલા આપણે શોધવી પડશે ત્રિજ્યા. ત્રિજ્યા મળશે એટલે વ્યાસ મળી જશે ઓટોમેટિક. તો આર ઘન બરાબર 4500 પાઈ. હવે 4/3 છે એ થઈ જશે 3/4 ઉલટાઈ જશે. પાઈ અંશમાં છે એટલે એ પણ છેદમાં જતો રહેશે. એટલે 4/3 પાઈ ને આપણે સામે લઈ ગયા. પાઈ પાઈ કેન્સલ થઈ ગયું બેટા.
હવે આપણે આનો છેદ ઉડાડીએ તો 4500 ને 4 વડે આપણે ભાગી જોઈએ. 4500 ને 4 વડે ભાગીએ એટલે 4 એકા 4, 0 5 વધ્યા, 4 એકા 4, 1 વધ્યો, આ 0 ઉતાર્યો, 4 દુ 8, 2 વધ્યા, 0 ઉતારીશું, 4 25 એટલે 1125 આવશે. 1125. હવે r ઘન બરાબર 1125 ગુણ્યા 3 કરીએ તો 3 પંચા 15 નો 5 નો વધી પડી 1, 3 દુ 6 ને 7, 3 એકુ 3, 3 એકુ 3, 3375 આવ્યું. હવે r ઘન બરાબર 3375 બેટા આવ્યું. તમને ખ્યાલ હોવો જોઈએ ધોરણ 8 ની અંદર વર્ગ વર્ગમૂળ અને ઘન ઘનમૂળ આપણે ભણેલા છે. તો 3375 જે છે એ કોનું ઘનમૂળ છે એ તમને ખબર હોવું જોઈએ કે 15 નું ઘનમૂળ છે કે પછી 30 નો ઘન. તો 30 નો તો થાય જ નહીં કારણ કે તો 27000 થશે. બરોબર, તો તમને એ ખ્યાલ હોવો જોઈએ. ચાલો, તો શું જવાબ આવશે? 3375 આવે છે તો 15 આવશે. 15 નો ઘન તમે કરશો તો તમને 3375 મળશે. એટલે કે આપણને r કેટલું મળ્યું? 15. હવે એકચ્યુઅલી આપણે શોધવાનું શું છે? વ્યાસ. તો ત્રિજ્યા મળી ગઈ, એના ઉપરથી આપણને વ્યાસ મળે. ધ્યાન રાખવાનું, આનો ઘન દૂર કરીએ તો સામેની સંખ્યાનું ઘનમૂળ કાઢવું પડે. એટલે 3375 નું ઘનમૂળ 15 થાય. તો r બરાબર 15, તો વ્યાસ તમારો થશે ડબલ એટલે કે 30. તો તમારો જવાબ આવશે બી. બરોબર, જવાબ કેટલો આવશે? બી. વ્યાસ કીધો છે એટલે, ત્રિજ્યા કીધી હોત તો 15 આવે. ચાલો, ત્યાર પછી આગળ જઈએ 54 નંબરમાં કે 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા લીટર. તો 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. ત્યાર પછી આગળ 55 નંબરનો વિકલ્પ, જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 616 સેમી વર્ગ હોય તો તેની ત્રિજ્યા શોધો. બેટા આના જેવું જ છે. અહીંયા આપણને ઘનફળ આપેલું હતું તો આપણે ઘનફળનું સૂત્ર મૂકી દીધું. એમ અહીંયા આપણને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર યાદ હોવું જોઈએ ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું, તો 4 પાઈ r વર્ગ. ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર. હવે ક્ષેત્રફળ કેટલું આપેલું છે? 616. તો એ ક્ષેત્રફળની જગ્યાએ લખી દો 616, સામે 4, પાઈ ની કિંમત 22 સપ્તમાંશ અને ગુણ્યા r નો વર્ગ. હવે આપણે ત્રિજ્યા શોધવાની છે તો આ બંનેના બાજુ લાવો. 616 ગુણ્યા 7, નીચે 4 ગુણ્યા 22, અંશમાં હોય છેદમાં જાય, છેદમાં હોય અંશમાં જાય. હવે આનો છેદ ઉડાડતા આપણને આવડવું જોઈએ. બરોબર, તો જો આના અડધા કરી દઈએ 11, આના અડધા કરી દઈએ એટલે 2 તરી 6, 0 ને 2 અઠ્ઠા 16. બરોબર, હવે હજુ આગળ જઈએ 308 ને આપણે 11 વડે ભાગી જોઈએ. 11 દુ 22, 30 માંથી 22 જાય એટલે 8 રહેશે, 8 ઉતારીશું, 11 અઠ્ઠા 88 એટલે અહીંયા આવશે 28, 4 સત્તા 28 થશે બેટા. એટલે 7 7 રહ્યા. r વર્ગ બરાબર 7 નો વર્ગ અથવા 49 જે લખવું હોય. હવે અહીંયા આપણે r શોધવાનો છે એટલે આનો વર્ગ કાઢી નાખીએ 7. તો r બરાબર 7 એટલે ત્રિજ્યા તમારી 7 આવશે. આ રીતે તમારે ગણવાનું છે બેટા. કોઈ પણ દાખલો આવે પણ પ્રેક્ટિસ કરવી હશે તો આવડશે. પ્રેક્ટિસ નહીં કરી હોય તો નહીં આવડે ભાઈ. ત્યાર પછી આગળ 56 નંબર, એક શંકુના પાયાનો પરિઘ 44 સેમી છે. તો સૌથી પહેલા તમને પરિઘનું સૂત્ર આવડવું જોઈએ. પરિઘનું સૂત્ર થાય 2 પાઈ r. બરોબર, પરિઘનું સૂત્ર તમારું થાય 2 પાઈ r. તો કે સર સૂત્ર કેમ યાદ રાખવાનું? તો એના ઉપરથી જ તમને ત્રિજ્યા મળશે. ત્રિજ્યા મળશે પછી શંકુનું ઘનફળ મળશે વાલા, તે સિવાય મળશે નહીં. એટલે પરિઘની કિંમત આપણને 44 આપેલી છે
તો 44 બરાબર 2 ગુણ્યા 22 સપ્તમાઉસ ગુણ્યા 8. હવે આ બંનેના બાજુ લઈ દઈએ એટલે 44 ગુણ્યા 7 નીચે 22 દુ 44 બરાબર 8. જો ફરી સમજાવું, પરિઘનું સૂત્ર 2πr. પરિઘની કિંમત આપણને આપેલી છે 44, સામે 2, પાઈની કિંમત 22 સપ્તમાઉસ ગુણ્યા 8, 7 છેદમાં છે અંશમાં થયો, આ બેનો ગુણાકાર મેં લખ્યો 44. 44 ઉડી ગયા એટલે r બરાબર આપણને મળી ગયા 7. ત્રિજ્યા 7 મળી ગઈ, ઊંચાઈ 6 આપેલી છે. હવે શંકુના ઘનફળનું સૂત્ર આપણને આવડવું જોઈએ. શંકુનું ઘનફળ એ સૂત્ર આવડવું જોઈએ. તો 1/3 પાઈ આર વર્ગ h. શંકુના ઘનફળનું સૂત્ર થશે 1/3 પાઈ આર વર્ગ h. હવે આમાં કિંમતો મૂકી દઈએ. 1/3 પાઈની કિંમત 22 સપ્તમાઉસ, r આપણને મળ્યો 7 એટલે 2 વાર લખીશું બેટા, અને h આપણને આપેલો છે 6. 7 7 ઉડી ગયા, 3 દુ 6 થયા બરોબર. 22 સત્તા 154 ગુણ્યા 2 એટલે 154 ગુણ્યા 2 કેટલા થાય 308. તો 308 આપણને જવાબ મળશે શંકુનું ઘનફળ બરોબર. ચાલો ત્યાર પછી 57 નંબર. આ તો સીધું જ છે દોસ્તો, તમારે જાતે જ ગણવાનું. ત્રિજ્યા આપી દીધી, ઊંચાઈ આપી દીધી છે, શંકુના ઘનફળનું સૂત્ર મૂકી દેવાનું 1/3 પાઈ આર વર્ગ h, અને એમાં r એટલે 7, ત્રિજ્યા 6, સોરી ઊંચાઈ 6, એ કિંમતો મૂકી દો એટલે તમને જવાબ આવશે. એ તમારા ઉપર છોડ્યું. ચાલો ત્યાર પછી 58 નંબર. શંકુની ઊંચાઈ 24. ઊંચાઈ જ્યારે લખેલું હોય ત્યારે h સમજવાનું બેટા. ત્રાસી ઊંચાઈ એટલે l સમજવાનું. l તિર્યક ઊંચાઈ એ 25 છે. તો વ્યાસ શોધો. ડાયરેક્ટ વ્યાસ ના મળે, પહેલા તમારે તિર્યક ઊંચાઈ શોધવા માટેનું એક સૂત્ર છે, l² બરાબર r² વત્તા h² અથવા h² પ્લસ r². એ સૂત્રથી તમારે શોધવું પડશે r, અને r મળ્યા પછી વ્યાસ મળશે. જો l² બરાબર h² પ્લસ r². હવે l ની કિંમત 25 છે, 25 નો વર્ગ થાય બેટા 625. h 24 છે, 24 નો વર્ગ થાય દોસ્તો 576 વત્તા r વર્ગ. 576 ના બાજુ લઈએ, 625 માઇનસ 576 બરાબર r વર્ગ. 625 ની અંદરથી તમારે 576 બાદ કરવાના. અહીંયા 1 રહેશે, 15 થશે, 15 માંથી 6 જાય એટલે 9 રહેશે, 1 માંથી 7 ન જાય અહીંયા 5 રહેશે, અહીંયા 11 થઈ જશે, 11 માંથી 7 જાય તો 4 રહેશે, અહીંયા 0 એટલે 49 આવશે. r વર્ગ બરાબર 49, તો r બરાબર 7. હવે r 7 આવ્યો, ઉતાવળમાં ઘણા છોકરા 7 લખીને આવતા રહે. આપણને પૂછ્યો છે વ્યાસ, તો 7 ના ડબલ કરીએ તો 14 થાય, તો d બરાબર 14 એ તમારો વ્યાસની કિંમત આવશે. ચાલો ત્યાર પછી 59 નંબરનો વિકલ્પ. એક અર્ધગોળાનો વ્યાસ 21 સેમી છે, તો તેનું ઘનફળ શોધો. તો સૌથી પહેલા તમને અર્ધગોળાના ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ. તો અર્ધગોળાનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ, જેનું સૂત્ર છે 2/3 પાઈ આર ઘન, અર્ધગોલકના ઘનફળનું. હવે અહીંયા વ્યાસ આપેલો છે બેટા, એ હમણાં તમને સમજાવી દઉં. 2/3 પાઈની કિંમત 22 સપ્તમાઉસ. હવે r લખેલો છો 21 ના અડધા કરવાના, તો એ ન થાય તો આપણે આવી રીતે લખી શકીએ 21/2 3 વખત આ રીતે. હવે આપણે આનું છેદ ઉડાડીશું. તો જો 3 સત્તા 21, 7 7 ઉડી ગયા, અહીંયા 2 2 ઉડી ગયા, 2 વડે 22 નો ઉડાડીએ એટલે 11 આવે. હવે નહીં ઉડે બરોબર, તો 11 ગુણ્યા 21 ગુણ્યા 21 અને નીચે 2 વધ્યા. દોસ્તો 21 ગુણ્યા 21 એટલે 441 થાય, 21 નો વર્ગ. 11 ગુણ્યા 441 અને છેદમાં 2. જો 441 ગુણ્યા 11 કરીએ, 0 1 4 4 1 4 4 1 5 8
4 4851 આવશે અને છેદમાં આવશે 2 2 વડે આપણે આને ભાગી નાખીએ 4851 ને 2 વડે ભાગી નાખીએ એટલે 2 દુ 4 0 8 ઉતાર્યા 2 ચોક 8 0 5 ઉતાર્યા 2 દુ 4 1 વધ્યો 1 ઉતાર્યો 2 પંચા 10 1 વચ્ચે 0 મૂકીએ પોઈન્ટ મૂકીએ એટલે 2 પંચા 10 મતલબ 24 25.5 આ તમારો જવાબ આવશે પણ તમને ભાગાકાર ગુણાકાર ફટાફટ આવડવા જોઈએ કારણ કે હવે ટૂંક સમયમાં તમે 10માં આવશો ચલો 60 નંબરનો વિકલ્પ જોઈએ આપણે છેલ્લો વિકલ્પ છે કારણ કે આ વિકલ્પ તમારો આવી ગયો છે તો 1 લિટર બરાબર ખાલી જગ્યા સેમી ઘન થાય 1 લિટર બરાબર ખાલી જગ્યા સેમી ઘન થાય હમણાં જ દોસ્તો આવ્યું હતું આપણે તો 1000 આવશે આમાં 1000 સેમી ઘન બરાબર 1 લિટર 1 મીટર ઘન બરાબર 1000 લિટર થાય તો અહીંયા જવાબ આવશે 1000 આ વિકલ્પ આપણે આગળ આવી ગયો છે એટલે સોલ્વ નહીં કરીએ તો આ રીતે દોસ્તો તમને મેં 60 વિકલ્પો સોલ્વ કરાયા જે તમારી ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા માટે અગત્યના છે આ ટાઈપના વિકલ્પો કદાચ રકમ ચેન્જિંગ કરીને પણ પૂછી શકે પણ આ ટાઈપના જ વિકલ્પો આવશે ધોરણ 10 ના ઢાંચા પ્રમાણેનું તમારું ગણિતનું પેપર હશે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આવી જ ખાલી જગ્યાઓને પણ સોલ્વ કરીશું બરોબર તો આપ અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને 9મા ધોરણની અંદર જે બનશે નવા વિડીયો લેટેસ્ટ વિડીયો તમારા સુધી પહોંચી જાય અને 10મા ધોરણની તો વાત જ અલગ છે કારણ કે 10મા ધોરણની અંદર તમને અઢળક મટીરીયલ મળી રહેશે ફરી કહું છું જો તમે ધોરણ 9માં છો અને 10મા માટે સારા કોચિંગની શોધમાં છો તો ધ્યાન રાખજો મોબાઈલ નંબર છે મારો બાવળા અથવા બાવળાની આજુબાજુમાં રહેતા હોય 87 330 87 346 અનુલક્ષીને મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય સ્વામિનારાયણ